પાક નુકસાનીની સહાયને લઈને અત્યારના સૌથી મોટા અને મહત્વના સમાચાર। આજ સાંજ સુધીમાં ખેડૂતો માટે જાહેર થઈ શકે છે સહાય। એસડીઆરએફના નિયમો ઉપરાંત સરકાર સ્વભંડોળ ઉમેરી અને પેકેજ જાહેર કરશે। કૃષિ, મહેસૂલ અને નાણાં વિભાગ સાથે મુખ્યમંત્રીએ બેઠક કરી છે। નાયબ મુખ્યમંત્રી, કૃષિ મંત્રી પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। પિયત બિનપિયત જમીનના ભેદ વગર સરકાર સહાય ચૂકવી શકે છે। આજે સવારથી જ ગાંધીનગરમાં બેઠકોનો દોર યથાવત છે અને હવે ટૂંક સમયમાં રાહત પેકેજની જાહેરાતની સંભાવના છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, આજે વહેલી સવારથી બેઠકોનો દોર ગાંધીનગરમાં કૃષિ વિભાગ, મહેસૂલ વિભાગ, નાણાં વિભાગ સાથે મુખ્યમંત્રીની બેઠક થઈ। શું લાગી રહ્યું છે, ક્યાં સુધીમાં રાહત પેકેજ સહાયની સંભાવના? ગીતાજી, બેઠકની વાત છે, બેઠક બપોરે પૂર્ણ થઈ ગઈ, ત્યારબાદ અધિકારીઓની બેઠક મળી હતી। અધિકારીઓએ ડ્રાફ્ટ તૈયાર કરવાનો હોય છે, જે સહાય ચૂકવવાનું સરકારે નક્કી કર્યું છે। એ સહાય ચૂકવવા માટે થઈ અને સરકારી કાગળ એટલે કે જે નોટિફિકેશન, પરિપત્ર કે ઠરાવ બહાર પાડવાનો હોય છે, એનો ડ્રાફ્ટ તૈયાર કરવાનો હોય છે। એની પ્રક્રિયા બપોર સુધી ચાલતી હતી। લાગી રહ્યું હતું કે આજ સાંજ સુધીમાં સરકાર ખેડૂતો માટે આજનો દિવસ એ સારો કરી શકે અને પેકેજની જાહેરાત કરી શકે છે, પરંતુ જેમ જેમ સમય વીતી રહ્યો છે એમ હવે એક શક્યતા એ પણ સામે આવી છે કે જો આજ સાંજ સુધીમાં આ જાહેરાત ન થાય તો આવતીકાલે સરકાર આ જાહેરાત કરી શકે છે। જો કે એમાં પણ અનેક પ્રકારની શંકા છે, કારણ કે આવતીકાલે એ સરકારી રજાનો દિવસ છે। સરકારી રજાના દિવસે જો સરકાર આ રાહત પેકેજ જાહેર કરે તો બપોર પછી આ રાહત પેકેજ જાહેર થઈ શકે છે, પરંતુ મોટી જે શક્યતા છે, મોટાભાગની શક્યતા આજે આ રાહત પેકેજ જાહેર કરવાની છે, જેની અંદર સરકાર ખેડૂતોને એસડીઆરએફના નિયમ ઉપરાંત પોતાના સ્વભંડોળમાંથી પણ સહાય કરવા માટે થઈ અને નિર્ણય લેવાયો છે। આ ઉપરાંત આ સહાય ઝડપથી ચૂકવાય અને સહાય અત્યાર સુધી ન ચૂકવાઈ હોય ગુજરાતના ખેડૂતને એટલી ચૂકવાય એ રીતની તૈયારી સરકારે કરી છે અને એ રીતના નિર્ણય આજે જે બેઠક મુખ્યમંત્રી નિવાસસ્થાને મળી હતી તેની અંદર મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવ્યો છે। ન માત્ર મુખ્યમંત્રી પરંતુ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારા પણ આ બેઠકની અંદર ઉપસ્થિત હતા। બેઠકની અંદર મહેસૂલ વિભાગના સચિવ, કૃષિ વિભાગના સચિવ સાથે જ નાણાં વિભાગના સચિવ પણ ઉપસ્થિત હતા। તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ જાહેરાત કરવાની બાકી છે અને તેની અંદર લાગી રહ્યું છે કે ક્યાંક કોઈક નિયમના કારણે આ ડ્રાફ્ટ તૈયાર કરવામાં અધિકારીઓ અટવાયા હોય તે પ્રકારના સમાચાર પણ મળી રહ્યા છે। જો આ ડ્રાફ્ટ તૈયાર થઈ જશે તો સરકાર આજ રાત સુધીમાં આ પેકેજ જાહેર કરી શકે છે, પરંતુ જો ડ્રાફ્ટ તૈયાર થવામાં વાર લાગી તો આવતીકાલ ઉપર સમગ્ર મામલો જશે અને આવતીકાલે સરકાર આ રાહત પેકેજ જાહેર કરે એ પ્રકારેની વાત સામે આવી રહી છે। શક્યતા બંને પ્રકારની જોવામાં આવી રહી છે। આજે સરકાર રાહત પેકેજ જાહેર કરી શકે છે અથવા તો આજે ન થયું તો આવતીકાલે પણ સરકાર રાહત પેકેજની જાહેરાત કરી શકે છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે જે નુકસાનીનો પ્રાથમિક અંદાજ સરકારને કૃષિ વિભાગ દ્વારા સોંપવામાં આવ્યો છે તે ઉપર ચર્ચા વિચારણા કરી અને સરકારે એ નક્કી કર્યું છે કે એસડીઆરએફના નિયમ મુજબ એ સહાય પહેલા નક્કી કરવી અને એની અંદર સરકાર પણ પોતાનું સ્વભંડોળ ઉમેરશે, એટલે કે ખેડૂતોને જે સહાય એસડીઆરએફના નિયમ પ્રમાણે ચૂકવવાની થાય છે તેના કરતાં વધારે સરકાર આ સહાય ચૂકવશે એટલું નક્કી કરી લેવામાં આવ્યું છે। સાથે સાથે એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે એસડીઆરએફના નિયમ પ્રમાણે પિયત અને બિનપિયત એ બે પ્રકારના ખેડૂતોને અલગ કરી અને એ મુજબનું ગણિત કરી અને સરકાર એ સહાયની રકમ જાહેર કરતી હોય છે, પરંતુ આ વખતે પ્રથમ વખત એવું થશે કે સરકાર પિયત અને બિનપિયતની ખેતીનો ભેદ નહીં રાખે અને તમામ ખેડૂતોને એક સમાન ગણી અને સહાય ચૂકવશે। જો આવું થયું તો મોટા ખેડૂતથી લઈ અને નાના ખેડૂત તમામને મોટી અને સારી એવી સહાય મળી શકે છે। જી હિરેન, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। એટલે કે હવે મંત્રીઓ સાથે બેઠક બાદ અધિકારીઓ સાથે બેઠકની શરૂઆત થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે ખેડૂતો માટે રાહત પેકેજની। આ અંગે ચર્ચા કરવા માટે હાલ આપણી સાથે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા જોડાઈ ચૂક્યા છે। આ સાથે ભાજપના નેતા હિતેન્દ્રભાઈ પટેલ પણ જોડાયા છે। પાલભાઈ, ટૂંક સમયમાં હવે જ્યારે ખેડૂતો માટે રાહત પેકેજની સંભાવના જોવામાં આવી રહી છે જાહેરાતની, શું આશા, અપેક્ષા અને કેટલા રાહત પેકેજની સંભાવના આપ જોઈ રહ્યા છો? ગીતા, એબીપી અસ્મિતાના માધ્યમથી મારે એટલું જ સરકારને ગુજરાતના ખેડૂતો વતી ગુજરાતના ખેડૂતો જે માંગે છે એ સંપૂર્ણ પાક ધિરાણ માફીની માંગ કરે છે।
અને જે ખેડૂતોએ પાક ધિરાણ નથી લીધું એને પાક ધિરાણની સમકક્ષ એનું દેવું માફ કરવામાં આવે આ માંગ કરે છે. અને આ માંગ શું કામ છે એના કારણો સમજવા જેવા છે. 10 ઓગસ્ટ 2020ના દિવસે રાજ્ય સરકારે આ પાક વીમા યોજના બંધ કરી દીધી. આ પાક વીમા યોજના જો ચાલુ હોત તો આજે ખેડૂતોએ સરકાર પાસે કરગરવાની કે સહાયની ભીખની કોઈ અપેક્ષા રાખવાની જરૂર જ ના હોત. એને ખેડૂતને પાક વીમો મળત અને પાક વીમાની સાથે સાથે NDRF SDRF મુજબ ખેડૂતને વળતર પણ મળત. જેવી રીતે હું યાદ કરાવવા માગું છું, 2019માં જ્યારે અતિવૃષ્ટિ થઈ ત્યારે સરકારે SDRF NDRF મુજબ 3,750 કરોડનું પેકેજ પણ આપ્યું હતું અને ખેડૂતોએ પાક વીમા કંપની પાસેથી 10,000 કરોડ રૂપિયા ખેડૂતોને પાક વીમા કંપની પાસેથી ખેડૂતોએ વસૂલ કર્યા હતા. એટલે ખેડૂતોને બંને તરફ જે પાક વીમો છે એ પોતાનો હક છે. જ્યારે આ SDRF NDRFનું પેકેજ અથવા તો સરકાર એમાં જે કંઈ વધારો કરીને આપે એ માત્ર ને માત્ર એ સરકારની ભીખ છે. એટલે સરકારે ખેડૂતોની જે પાક વીમા રૂપી આંખ હતી એ આંખ ફોડી નાખી અને હવે સહાય રૂપી ચશ્માઓ પહેરાવવા માટે સરકાર પ્રયત્ન કરે છે. પણ આ વખતે ગુજરાતના ખેડૂતોએ સંપૂર્ણ રીતે મનાવી લીધું છે કે સરકાર સંપૂર્ણપણે ખેડૂતોનું પાક ધિરાણ માફ કરે. આનાથી નીચું કંઈ નથી જોતું. એનું બીજું એક કારણ એ છે કે છેલ્લી 7 સિઝન તમે જુઓ તો ગુજરાતની અંદર જે રીતે કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ અને વાવાઝોડાનો માર જે ખેડૂતોએ સહન કર્યો છે અને 7 સિઝનની અંદર સરકારે એકમાત્ર ગયા વર્ષે જુલાઈ અને ઓગસ્ટનું 1769 કરોડનું પેકેજ જાહેર કર્યું પણ 500 કરોડ પણ ચૂકવા નથી. અને હું મારી વાત પૂરી કરું છું. ગયા વર્ષે ઓક્ટોબરમાં જે કમોસમી વરસાદ થયો આ જ રીતે પાણીમાં પાથરા તરતા હતા. સરકારે એમાં માત્ર કપાસના પાક માટે જે પેકેજ જાહેર કર્યું પણ કેટલું પેકેજ એ કંઈ કરતાં કંઈ કહ્યું નથી. અને બીજું માત્ર કપાસના પાકનું જ કહ્યું છે અને 6 જિલ્લા માટે જ કર્યું છે પણ એક વર્ષ વીતવા છતાં આજે 1 રૂપિયો પણ મળ્યો સવાલ ઉઠાવી રહ્યા છો. સીધા હિતેન્દ્રભાઈને એની પાસેથી જવાબ મેળવીએ. હિતેન્દ્રભાઈ, અહીં અનેક સવાલો ઉઠી રહ્યા છે કે આખરે સરકાર છે એ કેટલું રાહત પેકેજ જાહેર કરશે અને ક્યારે? જો માન્ય મુખ્યમંત્રીશ્રીએ કરીને પ્રથમ સંધાનમાં ગુજરાતના ખેડૂતોને ત્વરિત સહાય મળે એવી વ્યવસ્થા ગોઠવવાની વાત કરી છે. રાજ્યના મંત્રીમંડળના સિનિયર સાથીઓ, વ્યવસ્થાતંત્ર, કૃષિ વિભાગના અધિકારીઓએ આપ સૌ જાણો છો એ પ્રમાણે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે સ્વયં ફિલ્ડમાં જઈ અને છેલ્લા 5 દિવસથી એની મથામણ ચાલુ છે. રાજ્ય સરકારે, રાજ્યના કૃષિ મંત્રીશ્રીએ, મુખ્યમંત્રીશ્રીએ, મારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીએ ખેડૂતોને આશ્વસ્ત કર્યા છે કે જે પ્રમાણેની મુશ્કેલી પડી છે એ ખરેખર ખૂબ મુશ્કેલીવાળું છે અને રાજ્ય સરકાર ભૂતકાળમાં જે પ્રમાણે મદદ કરી હતી એ પ્રમાણે ફરીથી આ વખતે પણ સરકારના નિયમોથી ઉપર જઈ અને ખેડૂતોને પૂરક બનવાનો પ્રયાસ કરશે એની ખાતરી આપું છું. પાલભાઈએ ખૂબ લાંબી વાત કરી, થોડીક મારા ધ્યાનમાં આવી છે, થોડીક નથી પણ આવી અવાજના કારણે. પણ આ રાજનીતિ કરવાનો વિષય નથી, માનવીય સંવેદનાનો વિષય છે. ગુજરાતનો ખેડૂત આજે મુશ્કેલીમાં છે ત્યારે આપણે એને ગેરમાર્ગે દોરવાનો, ભ્રમમાં મૂકવાનો પ્રયાસ કરીએ નિંદનીય છે. અને એનો અધિકાર ખેડૂતો માટે વાત કરવાનો, ખેડૂતોની માગણી મૂકવાનો એ બધાને અધિકાર છે. કૃષિના જે નિષ્ણાતો છે એ, કૃષિ સંગઠનો છે, પ્રતિપક્ષના લોકોને પણ છે. પણ સ્વાભાવિક રીતે ભારતીય જે આચાર સંહિતા છે એમાં એક નિયમ છે કે આપણે સ્વયં ગોળ ખાવાનું બંધ કરીએ પછી એમ કહેવાય કે તમે ગોળ ના ખાતા. એટલે જે લોકોએ બહુ સારું ભાષણ કર્યું એમને મારે કહેવું છે કે હિમાચલ પ્રદેશમાં છેલ્લા 4 વર્ષમાં જે સ્થિતિ બની છે અને ચાલુ સાલે પણ માર્ચ મહિનામાં જે ભયાનકતા આવી છે, લાખો લોકો બેઘર થયા છે, ત્યાં પીવાના પાણીની કે લોકોને અનાજની મુશ્કેલી છે, ત્યાં કેટલી સહાય આપી, કેટલી ઝડપથી આપી એ પણ ગુજરાતની જનતાને જાણવાનો અધિકાર છે. કારણ કે તમે રાષ્ટ્રીય પાર્ટી છો, તમારી કોઈ વિચારધારા છે, જે વિચારધારા ગુજરાતમાં થોપવાનો પ્રયાસ કરો છો એ જ રીતે એ જ સ્તર પર તમારે હિમાચલમાં કામ કરવું પડે, એ જ સ્તર પર તમારે કેરળમાં કામ કરવું પડે, એ સ્તર પર બીજી કોઈ સરકારે પંજાબમાં કામ કરવું પડે. તો ત્યાં રાહત માગવાવાળા ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો છે. હિમાચલમાં તો કેન્દ્ર સરકારે આપેલી રાહત પણ તમે ચૂકવી નથી અને અહીંયા ડાઈ સલાહ આપો છો. અમને આજે હું એનો જવાબ નહીં આપી શકું અને અનેક કારણો છે કે તમે ખેડૂતોને કેવી રીતે ગુજરાતમાં હેરાન કર્યા છે. નર્મદાના પાણીની બાબતમાં હોય, એ ડેમના દરવાજા બંધ કરવાની બાબતમાં હોય, 10 વર્ષે વીજળી આપવાની બાબત હોય, વીજળીનું કનેક્શન આપવાની બાબત હોય,
કે 18% વ્યાજ લેવાની બાબત હોય. જી. ગુજરાતના ખેડૂતો જી. ખૂબ સારી રીતે જાણે છે કે તમે જી, શું જી. આપ્યું છે. તમે MSP ની જી ખરીદની બાબત હોય જી કે મને હિતેન્દ્રભાઈ, યાદ છે કેટલી કે સહાય આ જાહેર થઈ બાબત શકે છે એ જાણવા માંગીશું. આ વખતે જ આવ્યા છે. સદીઓથી ચાલતી આ પરંપરા છે. ક્યારે આપ્યું તમે? તમને પણ તક આપી હતી ગુજરાતની જનતાએ. કાણી પાઈ આપી હોય તોય કહો. અને મહેરબાની કરીને જુઠ્ઠું નહીં બોલો પાલભાઈ. જી તમે દર વખતે એમ કહો છો કે જી ગત વર્ષના હિતેન્દ્રભાઈ, 500 એ કરોડ જાણવું છે અમારે કે આખરે આ સરકાર છે એ કેટલી ABPS રાહત ના પેકેજની પ્રસિદ્ધ સહાયની માધ્યમથી જાહેરાત કરું છું. કરશે, કેટલી સહાય આપશે? ન થયું હોય તો હિતેન્દ્રભાઈ ડિબેટ છોડી દે, અને જો ચૂકવણું જી, પૂરું થયું હોય જી. તો પાલભાઈએ કાલે ડિબેટમાં આવવાનું બંધ કરી દેવું પડે કોંગ્રેસ વતી. જી હિતેન્દ્રભાઈ, આપને સાવ અવાજ જુઠ્ઠી આવી રહ્યો વાત છે મારો? આ જુઠ્ઠી જી. વાતોને કારણે હિતેન્દ્રભાઈ. તમને છેલ્લી 7 વારથી ગુજરાતની જનતાએ જાકારો આપ્યો છે. હિતેન્દ્રભાઈ, સુધરી જાઓ. સહાયની વાત કરો. કેટલી શું સહાયની કરો? રકમ જાહેર કેટલો વાત કરવામાં કરતા આવશે હોય, એ પાલભાઈ? જાણવા માંગે છે આપણે તમામ એવી ખેડૂતો. કેમથી અત્યારે એ જ જાણવા માહિતી- માંગે છે. કદાચ મારો અવાજ હિતેન્દ્રભાઈ સુધી નથી પહોંચી શકતો. હિતેન્દ્રભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. પાલભાઈ પણ અત્યારે આપણી સાથે જોડાયા છે. જી પાલભાઈ. મારે હિતેન્દ્રભાઈના જવાબ આપવા હોય તો એકમાત્ર એણે એમ કહ્યું કે કાણી પાઈ પણ નથી આપી. હિતેન્દ્રભાઈને યાદ કરાવવા માગું છું કે જ્યારે દેશની અંદર સોનાનો ભાવ 8,000-9,000 રૂપિયા હતો 2008ની અંદર, ત્યારે 72,000 કરોડનું દેવા માફી ભારતના ખેડૂતોનું કર્યું છે આ હિતેન્દ્રભાઈ સુધી પહોંચાડવા માટે. પણ મહત્વની મારે હિતેન્દ્રભાઈ જે પોલિટિક્સ કરતા હતા અને એણે કહ્યું કે રાજકારણ ના કરવું જોઈએ. હું એ કહું છું રાજકારણ ના કરવું જોઈએ, રાજનીતિ કરવી જોઈએ. અને રાજનીતિ તરીકે આપણે રાજનીતિને અત્યારે સાઈડ પર રાખી દઈએ અને ખેડૂતોની જો માત્ર વાત કરીએ તો ખેડૂતોને અત્યારે કેટલી સહાયની જરૂર છે અને જે જાહેર થશે તો કેટલી રાહત મળશે? હું ગીતા એ જ વાત ઉપર આવું છું. રાજકારણ અને રાજનીતિનો ફરક આ જ છે, બરાબર છે. અને મારે એમાં સમજાવવામાં અત્યારે સમય નથી બગાડવો. હિતેન્દ્રભાઈએ કહ્યું કે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે, બરાબર છે, એનો હું જવાબ આપી શકું એમ છું. પણ મહત્વની વસ્તુ એ છે કે ખેડૂતોને પાક ધિરાણ માફી સંપૂર્ણપણે કરવામાં આવે. આજ આખા ગુજરાતની સંપૂર્ણ, તમે સોશિયલ મીડિયામાં જોવ, તમે કોઈ પણ ખેડૂતને જોવ તો દરેકની માંગ, તમે મીડિયામાં ખેડૂતોની આવતી બાઇટ જુઓ તો ગુજરાતના ખેડૂતો પાક ધિરાણ માફી સિવાય બીજું કોઈ કરતા કોઈ એનાથી ઓછું, એનાથી નીચું કોઈ વસ્તુ સ્વીકારવા તૈયાર નથી. જ્યારે આખો ગુજરાતનો ખેડૂત પાક ધિરાણ માફી માંગી રહ્યો છે અને એની પાછળના કારણો મેં કયા એ છે કે 7 સિઝનથી ખેડૂતની કમર તૂટી ગઈ છે અને દરેક વખતે માત્ર જાહેરાતો થઈ છે. ખેડૂતને વાસ્તવમાં જે મળવું જોઈએ આ મળ્યું નથી, ખેડૂતો સુધી પહોંચ્યું નથી. અને એમાં મુખ્ય કારણ છે પાક વીમા યોજના જે સરકારે બંધ કરી છે. આ પાક વીમા યોજના આજે જો ઉપસ્થિત હોત તો છેલ્લે ગુજરાત હાઈકોર્ટમાં જઈ નહીં, આજે પણ જેવી રીતે 300 કેસમાં અમે લડીએ છીએ એવી રીતે ગુજરાત હાઈકોર્ટમાં જઈ નહીં પાક વીમો મંજૂર કરાવી શકત. પણ હિતેન્દ્રભાઈ જે કહેતા હતા એને મારે એટલો જ જવાબ દેવો છે કે આ પાક વીમા યોજનામાં ગુજરાત હાઈકોર્ટમાં જ્યારે પિટિશન થઈ અને પિટિશનમાં રાજ્ય સરકારે જ્યારે સોગંદનામું રજૂ કર્યું ત્યારે એણે એવું કહ્યું છે કે ક્રોપ કટિંગના આંકડા અમે બદલાવ્યા છે કારણ કે પાક વીમા કંપનીને પોસાય એમ નહોતા. એના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે કે સરકાર પાક વીમા યોજના કંપનીઓ માટે બનાવી હતી કે ખેડૂતો માટે. એટલે આજે પાક વીમા યોજના જ્યારે સરકારે લઈ લીધી છે ખેડૂતોના હાથમાંથી, ત્યારે ખેડૂતો સંપૂર્ણ, અને મેં પહેલા કહ્યું એવી રીતે કે ખેડૂતોની આંખ ફોડી અને સરકાર ચશ્માના દાન કરવા માટેના જે દેખાડાઓ કરે છે આ દેખાડા નથી જોતા. પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે એ 100 વાતની એક વાત, ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણ માફ. જી ચોક્કસથી. પાલભાઈ અમારી સાથે જોડાયા, ચર્ચા કરીએ બદલ આપનો આભાર. તો પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવાની માંગ અત્યારે થઈ રહી છે.